મિત્રો આજે આપણે બનાવીશું એકદમ યુનિક અને સાવ અલગ, તમે કોઈ દિવસ નહીં જોઈ હોય કે નહીં સાંભળી હોય કે નહીં ખાધી પણ હોય એવી ફરાળી ભેળ. આ ફરાળી ભેળ છે એ તમે ઉપવાસમાં પણ ખાઈ શકો છો અને તમે રૂટીન દિવસની અંદર પણ જ્યારે ઉપવાસ ન હોય ત્યારે પણ નાની મોટી ભૂખ હોય બાળકોને તમને ત્યારે પણ તમે બનાવીને ખાઈ શકો છો. તો ચાલો આપણે બનાવીએ ફરાળી ભેળ. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ ધમુસ કિચન એન્ડ બ્લોગમાં. તો આજે આપણે જે બનાવવાના છીએ ફરાળી ભેળ, એના માટે જોઈશે આપણે આવો બજારમાં તૈયાર મળતો ચેવડો. આમાં તમે બાલાજીનો ચેવડો પણ વાપરી શકો છો. કોઈ પણ પ્રકારનો ચેવડો જે બજારમાં મળતો હોય એ જ્યારે ફરાળમાં આપણને ખાલી સૂકો ચેવડો ખાવો ન ગમે ત્યારે આપણે આવી ભેળ બનાવીને ખાઈ શકીએ છીએ. તો મેં અહીંયા લીધો છે આવો 1 વાટકી જેટલો ફરાળી ચેવડો અને એક જરદાલુ એટલે કે આપણે જેને આલુ બદામ કહીએ છીએ એ લીધી છે અને અહીંયા લીધા છે અડધી વાટકી જેટલા શિંગદાણા અને અડધી વાટકી જેટલા અહીંયા દાડમના દાણાને મેં ફોલી લીધા છે. આ ચેવડો છે એ ટેસ્ટમાં લાજવાબ બને છે અને તમે એક વખત બનાવશો તો વારંવાર જ્યારે પણ ઉપવાસ હશે કે વ્રત હશે ત્યારે તમે આ ચેવડો બનાવીને ખાઈશો. તો મેં આ દાડમના દાણાને તો ફોલી લીધા છે. આપણે આ જે જરદાલુ છે એટલે કે જે આલુ બદામ છે એને પણ કટ કરી લેવાની છે, એટલે કે ઝીણા કટકાની અંદર સુધારી લેવાની છે. તો આવી રીતે આલુ બદામને આપણે ચાકુની મદદથી સુધારી લેવાની છે. આપણે એક અલગ જ પ્રકારની ફરાળી ભેળ બનાવવાના છીએ. જો આવી રીતે કટ કરી લેવાથી એની અંદરનું બી છે એ નીકળી જાય છે અને પછી આ બધાને એકદમ ઝીણા ઝીણા કટકાની અંદર સમારી લેવાનું છે. આવી રીતે આની અંદર આલુ બદામનો આ ટેસ્ટ બહુ જ મસ્ત લાગે છે, એકદમ યુનિક. તમે કદાચ જો પહેલાં ન બનાવી હોય તો એક વખત આવી ભેળ બનાવીને ચોક્કસ ખાજો, તમને ખૂબ ટેસ્ટી લાગશે. બાળકો નાના મોટા સૌ આ ભેળને પસંદ કરશે. જ્યારે મારા દીકરાને ફરાળ હોય અથવા તો એ શનિવાર સોમવાર રહે છે ત્યારે હું એને આવી ભેળ બનાવીને આપું છું. એને બહુ ભાવે છે આવી ભેળ. આવી રીતે આપણે જરદાલુ એટલે કે આલુ બદામને પણ કટ કરી લીધી છે. હવે આપણે આ શિંગદાણા છે એને થોડા તેલની અંદર તળી લેવાના છે અને મસાલાવાળા કરી લેવાના છે. સૌથી પહેલાં ગેસ ઓન કરી અને એના પર કઢાઈ મૂકી દેવાની છે આપણે અને એની અંદર 2 ચમચી જેટલું તે આપણે તેલ લેવાનું છે. આની અંદર તેલનું પ્રમાણ સાવ નહીવત છે, બહુ ઓછું તેલ આપણે આમાં વાપરવાના છીએ. તમે જોશો તેલ સાવ ઓછું છે અને એની અંદર આપણે આ શિંગદાણા નાખી દઈએ અને એકદમ મીડિયમ ફ્લેમ પર આપણે આ શિંગદાણા છે એને આ તેલની અંદર શેલો ફ્રાય કરી લેવાના છે. આપણા શિંગદાણા છે એ લગભગ શેલો ફ્રાય થઈ ગયા છે. હવે આના અંદર આપણે નાખીશું અડધી ચમચી જેટલું મરચું, કેમ કે આપણે ભેળ છે એને એકદમ ટેસ્ટી અને મસાલેદાર બનાવવાના છીએ. અને થોડું નાખીશું મીઠું, એટલે કે દાડમના દાણા અને શિંગદાણા છે એના પ્રમાણનું થોડું મીઠું. ટેસ્ટમાં આપણને મોળું ન લાગે એટલા માટે. અને પોણી ચમચી જેટલું છે એ અહીંયા ખાંડનું બૂરું એટલે કે દળેલી ખાંડ. અને આ બધી જ વસ્તુને હવે સારી રીતે મિક્સ કરી લઈએ. આપણા શિંગદાણા છે એ ખૂબ સરસ મસાલેદાર થઈ ગયા છે. અહીંયા આપણે ગેસને બંધ કરી દઈએ અને શિંગદાણાને કાઢી લઈએ. આપણે આ મસાલાવાળા શિંગદાણા છે એને આપણે કાઢી લઈએ. આમાં જો આમાં તેલ બિલકુલ જોયું નથી, થોડું ઘણું તેલ છે એને આપણે કાઢી લઈએ, એને અંદર નહીં નાખીએ આપણે. હવે આ શિંગદાણાને થોડા ઠરવા દઈએ. શિંગદાણા આપણા ઠરી જાય એટલે એના અંદર નાખી દેશું દાડમના દાણા અને પછી એના અંદર એડ કરી દઈશું આલુ બદામ એટલે કે જરદાળુ.
આનો ટેસ્ટ આની અંદર ખૂબ સરસ આવે છે. અને પછી એના અંદર મિક્સ કરી દઈશું આપણો ચેવડો અને બધી જ વસ્તુને અહીંયા સારી રીતે મિક્સ કરી લઈએ. આ ફરાળી ભેળ છે એ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ખૂબ ઝડપથી બની જાય છે. આની અંદર તમને જરૂર પડે તો તમે વધારે મરચું કે એવું એડ કરી શકો છો, વધારે તમારે તીખું ખાવું હોય તો. તો હવે આને આપણે સર્વ કરી લઈએ. હવે આપણે આને થોડી કોથમીરથી ગાર્નિશ કરી લઈએ. તો મિત્રો આવું અવનવું જાણવા માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મારા વિડીયો જો તમને ગમતા હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને હા, સાથે સાથે બેલ આઇકનને દબાવી દો જેથી કરીને મારા નવા વિડીયોના નોટિફિકેશન તમને તરત મળી જાય. તો આવી સરસ ભેળ તમે લોકો ઘરે પણ ચોક્કસથી બનાવજો. આવજો મિત્રો.